તાસ છે? હા, યસ. હા, 35 બોલની અંદર, હા, 35 બોલની અંદર આપણો કર્મનો બોલ ચાલે છે. કર્મ 8, એમાં આપણું કેટલું થયું? જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મોહનીય, આ 4 થાય ને દ્રષ્ટાંત. જ્ઞાનાવરણીય કર્મ આંખ આડા પાટા સમાન, દર્શનાવરણીય કર્મ રાજાના ચોકીદાર સમાન, વેદનીય કર્મ મદથી અન્ય કર્મ મદિરા પાન સમાન. આ 4 દ્રષ્ટાંત અને કર્મની પ્રકૃતિ સમજાઈ ગઈ બધાને? આ 4 દ્રષ્ટાંત અને પ્રકૃતિ સમજાઈ ગઈ? જી સ્વામી, સમજાણી. સ્વામી, અવાજ બહુ કટ થાય છે. ઓકે, હવે મેં ક્યાં કરું? બધા થોડાક મ્યુટ થઈ જાઓ. કેટલાના માઇકો ચાલુ છે? મારા ખ્યાલથી આ સેજ ખોલું તો ફરક પડશે. આ બંધ કરી દેતા. એ જરૂર ખોલી નાખ ના. બસ. અને આને અહીંયા રાખી દઉં તો વધારે. ના ના એવું કઈ હશે. બેજી ડબ્બો પણ નીકળતો છે. હવે સમજાય છે બધાને? હવે સમજાય છે? ના સ્વામી, તૂટીને જ અવાજ આવે છે. आपण डेटा पण करायचं. હા, સામે અવાજ કપાય છે. હેલો, હા, બધા સંભળાય છે? હા, આવ્યો હવે. આવ્યો હવે. છાતામાં બધાને સંભળાય છે? હા, સ્વામી, બરાબર આવ્યું. ઓકે, ચાલો, સંભળાય છે. હા, આજે હવે આપણે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મોહનીય, આયુષ્ય કર્મ. આયુષ્ય કર્મ હેડબેડ સમાન. એ પણ આપણે થઈ ગયું તું કે હેડબેડ એટલે જેલની બેડી સમાન, કે ઈ તમારા હાથમાં નથી છૂટવું. એમ આયુષ્ય કર્મથી છૂટવું એ તમારા હાથમાં નથી. એ જ્યારે પૂરું થાય ત્યારે જ તમે ત્યાંથી છૂટી શકો. સમજી લો કે અત્યારે કોઈ એમ કે અમે દવા ખાઈ લઈએ તો આયુષ્ય ટૂંકું થઈ જાય, તો પણ ટૂંકું થાય એની કોઈ ગેરંટી નહીં. અગર તમારું આયુષ્ય એ સમયે તૂટતું હોય તો જ કોઈ નિમિત્ત બને અને તૂટી શકે, નહીતર તૂટે નહીં. આયુષ્ય તૂટવાનો પણ પોતાનો એક નિયમ છે કે આયુષ્ય 2 ભાગનું ભોગવાનું ન હોય તો એ આયુષ્ય કર્મ તૂટે નહીં. તમે લાખ પ્રયત્ન કરો તો પણ ન તૂટે.
હા, તો આયુષ્ય કર્મ તૂટવા માટે પણ એના નિયમ છે, એના બંધારણ છે. તમે જ્યારે ઈચ્છો, તમે જ્યારે કરવા માંગો ત્યારે થાય નહીં. એટલે બેડી સમાન એટલા માટે કીધું કે જેલની બેડી વ્યક્તિ પોતાની મેળે તોડી શકતી નથી. એ જ્યારે એનો સમય પૂરો થાય ત્યારે જ એ બેડી તૂટી શકે. એવી જ રીતે આયુષ્ય કર્મ પણ જે ગતિ, જે સ્થાનનું આયુષ્ય હોય એ આયુષ્ય કર્મ પણ જ્યારે પૂર્ણ થાય ત્યારે જ તૂટી શકે, એની પહેલા તૂટી ન શકે. એટલે એને હેડ બેડી સમાન. હેડ બેડી એટલે જેલની બેડી સમાન. તો તમને સમજાણું, ઘાતી કર્મ છે એ આપણા હાથમાં છે, અઘાતી કર્મ આપણા હાથમાં નથી. એ એના સમય ઉપર એની સ્થિતિ પૂરી થાય અથવા એના સંજોગો લેણ દેણ પૂરા થાય ત્યારે જ તૂટે, પહેલા એ તૂટે નહીં. બરાબર. જ્ઞાનાવરની આંખના પાટા તમારે જ્યારે હટાવવો હોય ત્યારે હટી શકે. ચોકીદારને ગમે ત્યારે આગળ પાછળ કરવું હોય તો કરી શકે. એ તમને રોકી ન શકે, કારણ કે રાજા અને દર્શન કરનાર બંને સલામત છે. મોહનીય સ્વામી કર્મ પણ તમારા હાથમાં છે, મદિરાપાન ન કરો. સ્વામી મતપણ વંદામી સ્વામી, એક વસ્તુ સમજવી હતી. હા એટલે જી. સ્વામી એવું ને કે ધારો કે આપણું આયુષ્ય 60 years નું હોય તો આપણે 2 ભાગ જાય એટલે 40 વર્ષ જાય પછી જ પહેલી વાર આયુષ્ય બાંધી શકાય નવા ભવનું ને. બાંધી હવે પણ ધારો ત્યારે કે શકે ને તૂટે પણ ત્યારે જ. એટલે જ હું એમ જ કહેવા માંગુ છું, તો એ ધારો કે 60 years નું છે જ, તો કોઈને 20-22 વર્ષે એક્સિડન્ટ થયો કે આવી કોઈ હોનારત થયા તે, પણ એ આયુષ્ય એને બંધાણું ન હોય એટલે એનું આયુષ્ય પૂરું નહીં જ થાય ને, ગમે એમ કરીને ઈ બચી જાય ટૂંકમાં. હા હા, ગમે તે કારણ બને, બચી જાય, એ કોમામાં વયા જાય, જે પણ થાય થાય, પણ એનું આયુષ્ય પૂરું ન હા થાય. હા આયુષ્ય મૃત્યુ પૂરું હા થવા માટે પણ એના નિયમો છે કે હા પેલા એટલે 2/3 ભાગે નહીં તૂટ્યું તો પછી બચ્યું એના 2/3 ભાગે તૂટે. પછી નહીં તૂટ્યું તો એના 2/3 ભાગ ઉપર તૂટે. તમે જ્યારે ઈચ્છો ત્યારે આયુષ્ય તૂટી ન શકે. હા. અને સ્વામી ઓલું તમે આકર્ષ નું કહેતા હતા ને કે એક આકર્ષ નહીં, 2, 3, 4 આકર્ષ, પણ આખા આ ભવનું આયુષ્ય આપણે એક જ વાર બાંધીએ ને અંતર્મુહૂર્ત નો સમય લાગે, એ જ અંતર્મુહૂર્તમાં બધા આકર્ષ થાય ને, 2, 3 કે 4 આકર્ષ એક કરીને બાંધે. એ કંઈક તમે ગયા વખતે કહેતા હતા ને, પણ એની જરા એવું પણ એવું એક અંતર્મુહૂર્તમાં આયુષ્ય બંધાય એવું જરૂરી નથી. એવું ને, આપણે તો એમ જ બોલીએ ને કે જીવ સમયે સમયે 8 કર્મ બંધે પણ આયુષ્ય શું થાય છે? આપણે તો એવું મોટે કહીએ છીએ ને કે જે બોલી શકો. હા, એટલે આયુષ્ય જ્યારે પણ બંધાય ને, સમજી લ્યો કે 2/3 ભાગે નહીં બંધાણું એનું આયુષ્ય, અને હા ત્યાં બંધાતું અટકી ગયું, તો એટલા દલિકો એમના એમ રે. અચ્છા, એટલે સમજાણું? એવું, એટલે આપણે તો એમ કહીએ ને કે આખી ભવ આપણા આ ભવની રાશિ હોય તેમાં આપણે એક જ વાર આયુષ્ય કર્મ બાંધીએ. બાંધે આયુષ્ય એક વાર, પણ આયુષ્યના દલિકો ભેગા તો કરી શકે ને, બંધ ન થાય. આશ્રવ થાય, બંધ ન થાય. બંધ જિંદગીમાં એક વાર થાય. અચ્છા, એટલે જે દલિકો ભેગા કરે એને આકર્ષ કહેવાનું. હા, ને આકર્ષ એટલે એને કર્મના દલિકો લીધા એ એક આકર્ષ થયો, પણ બાંધ્યું નથી. અચ્છા, ઓકે. એટલે મારી સમજ આવી હતી. મને એમ કે જ્યારે એક જ વાર ના ના બાંધે ના, ત્યારે હવે જ તમે બધા વિચાર દલિકો. કરો કે કૃષ્ણ મહારાજાએ 7 નરકના દલિકો એકઠા કર્યા હતા, હા પણ એને બંધ નહોતો બાંધ્યો તો 4 નરકના નદાવા થયા. હા, એ થયા. હા. સમજાણું તમને? તો 7મી નરકનું આયુષ્ય અગર બાંધી લીધું હોત તો નદાવા થાત? ના થાત. હા. એટલે આપણે આશ્રવ અને બંધ 2 તત્વ છે. આશ્રવ કરી શકે, દલિકો આવી શકે, પણ કર્મના દલિકો બંધાય એ અલગ વાત છે. સમજાણું? તો આયુષ્યના દલિકો ભેગા કરી રાખે, આકર્ષે. પછી જયારે બીજું આકર્ષો આવે ત્યારે એના એવા ભાવ છે તો એની સાથે ઇન્ક્લુડ થઈ જાય, ત્યારે પણ બંધ થઈ શકે. કોક વાર 2 આકર્ષે ન થાય તો 3 આકર્ષે થાય. ઓકે. હા. અને ઈ પણ આકર્ષનો સમય પણ આવી રીતે જે આપણે 2/3 ભાગ જાય પછી હા એકવાર હા હા હા, એવી જ રીતે. આખી જિંદગીમાં નહીં ને? હા. નહીં નહીં.
ઓકે, હા, આ તો જરા પણ સમજ નહોતી સ્વામી, એટલે ત્યારે તમે કીધું ત્યારે પેલા મેં ઘણું વિચાર્યું કે કઈ રીતે, પણ કઈ સમજ જ નહોતી એની તો. પણ સમજાણું ને, આપણે જેમ કૃષ્ણ મહારાજાનું દ્રષ્ટાંત આપણી સામે છે કે હા, હવે કૃષ્ણ મહારાજાએ proper 7 નરકના દલિકો એકત્ર કર્યા હા, હતા, હા, પણ એમાંથી 4 નરકના નદાવા થયા, તો નદાવા બંધ થયો હોય તો નદાવા ન થાય, હા, બરોબર છે. હા, એટલે કેમ કે સ્વામી જ્યારે આયુષ્ય કર્મ નિકાચિત છે. એટલે સ્વામી જ્યારે આયુષ્યનો બંધ થવાનો હોય ત્યારે હા આકર્ષનો હિસાબ થાય, કેટલા આકર્ષ ભેગા થયા અને કયું એનું રિઝલ્ટ હા શું હા હા આવ્યું, એવી હા રીતના. ત્યારે જેટલા પણ આકર્ષાથી એનું આયુષ્યના દલિકો ભેગા થયા હોય, બંધ થયો એટલે એમાં એટલા આકર્ષા ગણાય. કોઈ 1 આકર્ષે, કોઈ 2 આકર્ષે, કોઈ 3 આકર્ષે, એવી રીતે કરી શકે. આકર્ષા એટલે ગેપ. ગ્રહણ કરવા, પૂતગલો ભેગા કરવા. પૂતગલો ભેગા કરે ગેપે ગેપે, કેમ કે આયુષ્યનો બંધ હંમેશા સોલિડ ભાવમાં થાય, પછી ખરાબ હોય કે સારા હોય, પણ એકદમ સોલિડ, એકદમ ઠોસ ભાવ હોય તો થાય. ડામાડોળ અવસ્થાની અંદર આયુષ્યનો બંધ ન થાય. તમે આયુષ્યનો બંધ શરૂ કર્યો ને તમારા પરિણામની ધારામાં ડામાડોળતા થાય તો આયુષ્ય ત્યાં આગળ બંધાવાનું અટકી જાય. એટલે ખાલી આયુષ્યના સ્વામી, દલિકો આવ્યા હોય, બંધ ન થયો હોય. એટલે આ ગોલ પરિણામ એમ બોલે છે તેનો એક્ઝેક્ટ મીનિંગ શું થાય સ્વામી? હા, ગોલ પરિણામ હોય ત્યારે આપણે આ ગુણ સ્થાનકમાં આવે છે ને, ત્રીજું ગુણ સ્થાનક હોય ત્યારે ડામાડોળ અવસ્થા હોય અને ડામાડોળ અધ્યાય. અવસ્થા શું છે? એટલે નિર્ણયાત્મક ન હોય, ન શુભ તરફ નિર્ણય હોય, ન અશુભ તરફ નિર્ણય હોય. ડામાડોળ અવસ્થા હોય એના વિચારોની, હા, એટલે આપણે એમ ચંચળ કેમ કે અવસ્થા ગોલ હોય. પરિણામ હોય ત્યારે ગોલ પરિણામ એવો શબ્દ ક્યાંક વાંચ્યો છે કે સાંભળ્યો છે, જોલ ત્યારે એટલે આયુષ્ય. શું? જોલ હોય ને, જોલ ઘડીકમાં આમ ઝૂલે ને ઘડીકમાં આમ ઝૂલે, એટલે જોલ પરિણામ કહેવાય, ઠોસ પરિણામ નહીં. અચ્છા, ઠોસ અને જોલ હા છે, હું જોલ હા, સમજી. જોલ એટલે શું? ઘડીકમાં આ બાજુ ને ઘડીકમાં આ બાજુ જોલ પડે, એવી રીતે. કપડા સ્વામી સીવતા મને હોય એને એક ખબર પડે સવાલ છે. જોલ. હા, ઓકે. સ્વામી મને એક સવાલ છે. જેમ તમે હા કીધું બોલ. આયુષ્યનો બંધ માટે, તો પછી જયારે કોઈ વ્યક્તિ સુસાઇડ કરે તો પછી એનું બંધ કેવી રીતના થાય? એનો બંધ પેલા બંધાઈ ગયો હોય તો ઠીક છે, નહીતર ત્યારે બંધાય. આયુષ્ય છેલ્લું અંત મુહૂર્ત હોય ને, એનો ત્રીજો ભાગ હોય ત્યારે બંધાય. એટલે 48 મિનિટનો ત્રીજો ભાગ મેક્સિમમ. 48 મિનિટનો ત્રીજો ભાગ એટલે 16 તેરી 48, એટલે 16 દુ 32 મિનિટ હોય ત્યાં સુધી આયુષ્યનો બંધ ન થાય. છેલ્લી 16 મિનિટમાં આયુષ્યનો બંધ થાય. બરાબર. પર એમનો નિયમ પણ આયુષ્યનો નરકગતિ જ બંધ હોય ને? બાંધ્યા વગર કોઈ આ શરીરની મીન્સ આ ભવના શરીરને છોડે નહીં. આ પાકી વાત. સમજાણું નહીં, ફરીથી બોલશો સ્વામી? આ શરીર આગલા ભવનું આયુષ્ય બાંધા પહેલા છૂટે નહીં. એટલે આપણી આ ભવની બોડીમાં પણ એના આત્માના પ્રદેશો રે. કદાચ કોઈ મારણાંતિક સમુદ્ઘાત કરે તો જ્યાં આગળ એ ઉત્પન્ન થવાની એના આત્માના પ્રદેશો પણ એનો થાય. પણ જેવું આયુષ્ય તૂટે એટલે આયુષ્ય પાછળથી જેટલા પણ આત્માના પ્રદેશો આ બોડીની અંદર છે એ પછી જ છૂટે, એ પેલા છૂટે નહીં. આ બોડીને ટોટલ ત્યારે જ છોડે કે જયારે એનું આગલા ભવનું આયુષ્ય એનું બંધાઈ ગયું હોય તો. એ પેલા આ બોડીને કોઈ પણ જીવ છોડે નહીં, કોઈ પણ. સમજાણું? એટલે છેલ્લે છેલ્લે 1/3 2/3 કરતા 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 નહીં બંધાણું તો છેલ્લું જે આયુષ્યનું અંત મુહૂર્ત છે એના 2/3 ભાગની અંદર એ આયુષ્ય બાંધે 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 ને બાંધે છે. એ પેલા એ આ ભવના શરીરને છોડે નહીં. એની લાસ્ટ 16 મિનિટ પહેલા તો આયુષ્ય ચોક્કસ બંધાય જ ગયું હોય ને. 100%, 100%. પછી ઈ 16 ના 3 ભાગ કરીને નહીં કરવાનું ને, કે 5-10 મિનિટ કરીને લાસ્ટ 5 મિનિટ બાકી રહે એટલે 5 મિનિટમાં થોડી ઓછી. અંત મુહૂર્ત એવું છે કે
3 સમયને પણ અંતમ મુહૂર્ત કહેવાય, 4 સમયને પણ અંતમ મુહૂર્ત કહેવાય. તો 48 મિનિટ એટલે મેક્સિમમ મોટું અંતમ મુહૂર્ત છે. એ મોટા અંતમ મુહૂર્તમાં નહીં થયું તો પાછળ 16 મિનિટ એ પણ અંતમ મુહૂર્ત છે, એનો પણ 2/3 ભાગ થઈ શકે. પછી એનો તમે 2/3 ભાગ કરો એટલે કેટલો થાય? ચોકે ચોકે 16, અને લમસમ ગણો તો ચોકે ચોકે 16 છે તો 8. સ્વામી આજે જગ્યા બદલાવી પડશે, બહુ જ હા, તો અવાજ છેલ્લે ડિસ્કનેક્ટ થાય છે સ્વામી. અવાજ હાજી નથી આવતો, અવાજ કન્ટિન્યુઅસ આવતો જ નથી. કાં તો તમારે જગ્યા બદલાવી પડશે કદાચ. મારે જગ્યા, હું એકદમ હવા પાસે બેઠી છું. બધાના છે ને માઇક ચાલુ છે. ના ના, પણ ત્યાંથી માઇક અલગ વસ્તુ છે, એમાં ડિસ્ટર્બન્સ આવે, આ ડિસ્કનેક્ટ થઈ જાય છે. તમારામાં ઈશ્યુ હશે, તમે ચેક કરો. અચ્છા, બીજા બધાને સંભળાય છે? હા, બીજા બધા ના, એટલો મને બી પ્રોબ્લેમ વચ્ચે બ્રેક થતું હતું, મને બી વચ્ચે કટ થઈ રહ્યું હતું સ્વામી. વચ્ચે ડિસ્ટર્બન્સ તો હા વચ્ચે કટ થાય છે. હા, તો વચ્ચે પછી કટ એનો થાય છે. મતલબ કે સ્વામીને ત્યાંથી નેટવર્ક ઇશ્યુ છે. મારે એકલીને હોય તો અલગ વસ્તુ છે. ના, વચ્ચે કટ થાય છે. કટ થાય જ છે વચ્ચે વચ્ચે. હા, કટ થાય છે વચ્ચે. સ્વામી નીકળી ગયા લાગે છે. જગ્યા ચેન્જ કરશે. છે સ્વામી છે. એક જ સેકન્ડ, એક સેકન્ડ. ડન. ડેટા ક્યાં છે? સ્વામી ડેટા આ છે ને? ના ના, એ તો જગા ચેન્જ કરશે. એક લાઈન, એક એરો ઉપર ને એક એરો નીચે જતો હોય ને. હા, ડેટા એકવાર બંધ કરો તો. એક જ મિનિટ, જરાક સરખું કરે છે એટલે. હવે સંભળાય છે, પૂછી લો. તમને લોકોને અત્યારે સંભળાય છે બરાબર? જી સ્વામી, સંભળાય છે. હા, હવે ચેક. ડેટા થઈ ગયો ડેટા? હા, વાઈફાઈ માં ના, નથી થયો આ ડેટા. ડેટા ઓફ કરો. હવે સંભળાય છે. હવે સંભળાય છે? હા હા જી જી સ્વામી. હવે સંભળાય છે? હા સ્વામી, સંભળાય છે. ઓકે ઓકે. હા, તો સમજાઈ ગયું આયુષ્યનું. તો આયુષ્યનું તોડવું આપણા હાથમાં નથી. અઘાતી કર્મની વ્યાખ્યા જ આ છે. જે કર્મ આપણા પ્રયત્ન વિશેષથી તૂટે નહીં, પણ એના સમય પ્રમાણે, એના ઓલા પ્રમાણે જ એ તૂટે, અઘાતી કર્મ. હળવા થઈ શકે. હળવા થઈ શકે, એમાં તમારો પ્રયત્ન કામ ન કરે. ઘાતી કર્મમાં તમારો ટોટલ પ્રયત્ન કામ કરે. હા, શું કીધું? આપણે ખાલી મનુષ્યને જ આવી રીતે હોય કે બધા જ બધી ગતિમાં આવી રીતે? દરેક જીવને આયુષ્યનું બંધારણ દરેક જીવ માટે. પછી એકેન્દ્રિય સ્થાવરના જીવો હોય એને પણ આ જ નિયમ પ્રમાણે થાય. અચ્છા. હા, પણ નારકી દેવતાનો રૂલ છે કે એને 6 મહિના પહેલા આયુષ્ય બંધાઈ જાય. એની માટે 2/3 કે 1/3 નથી. અચ્છા. અને બીજી વાત છે કે એ લોકોના આયુષ્ય વચ્ચે તૂટે નહીં. જેટલું પણ આયુષ્ય બાંધ્યું છે પૂરેપૂરું જેને ભોગવવું પડે, એને ત્યાં ગમે કે ન ગમે ત્યાંથી છૂટવાનો કોઈ અવકાશ નથી. જી સ્વામી. નારકી જીવને જે આયુષ્ય બાંધ્યું હોય તો એ નરકમાંથી છૂટવા માંગે તો છૂટી ન શકે. હા પણ હા. એનું આયુષ્ય બાંધવાનો નિયમ 6 મહિના પહેલા. જુગલિયા, નારકી અને દેવતા બધા 6 મહિના પહેલા આયુષ્ય બાંધે નિયમથી. ઓકે. અને મનુષ્ય અને તિર્યન છે એ ત્રીજે ભાગે. જી સ્વામી, આભાર. સમજાય કે બધાને? હેડબેડ સ્વામી જી. સ્વામી હેડબેડ એટલે નારકી, જેલરની. સ્વામી એક સવાલ. હા તમે કીધું હા, નારકી ને બોલો.
તમે કીધું નારકીને બધા છૂટી ન શકે તો મનુષ્ય તિર્યંજ નહીં કેવી રીતે છૂટી શકે? હા, તમે કીધું ને નારકીને મનુષ્ય છૂટી તિર્યંજ ન શકે ઉપાય તો કરી શકે કે ન કરી શકે? અચ્છા, ઉપાય તો કરી શકે કે ન કરી શકે? અચ્છા, તમને અહીંયા નથી હા ગમતું, તમારી વહુ સાથે નથી ફાવતું, તો તમે જુદા રહી શકો કે ન રહી શકો? જી જી સર, અચ્છા, તો ઓકે સ્વામી. અહીંયા આગળ કર્મને આગળ પાછળ કરવાની તમારી પાસે ફેસિલિટી છે. પાછો અવાજ આવે. સ્વામી તમારો અવાજ સ્વામી તમારો અવાજ પાછો કપાય છે. પોતાની આજુબાજુના ન ગમે તો એ પોતાની જગ્યા બદલીને ક્યાંય જઈ શકતા નથી. અને સમજ પણ છે. તિર્યંસો પાસે ઓલ્ટરનેટ પણ છે, સમજ પણ છે, અને એને સહી તરીકે કરવાની એની આવડત પણ છે. અચ્છા, ઓકે, હા, સમજાણું? હા જી સ્વામી. પણ મારે ખાલી તમને એટલું જ સમજાવવું આ બધા દ્રષ્ટાંત ઉપરથી કે પ્રકૃતિ ઘાતી અને અઘાતી કર્મની પ્રકૃતિમાં શું ફરક હોય મૂળભૂત એ સમજવાની કોશિશ કરવાની. તો જે કર્મમાં આપણી કોઈ પણ દખલગીરી કામ નથી કરતી, તો ત્યાં આપણે બહુ ફાફા ન મારીએ તો ચાલે. અને જ્યાં આપણી મહેનત રંગ લાવે ત્યાં આગળ આપણે મહેનત કરીએ તો આપણને રિઝલ્ટ મળે. સમજાણું બરાબર? કર્મ છે ઈ જી સ્વામી. સ્વામી નીકળી ગયા કે શું? સ્વામી દેખાતા નથી. ઓકે, એટલે આયુર્વેદ હવે નામ કર્મ. સ્વામી એક મિનિટ, આ એક મહાશક્તિજી નો એક હા, ફોન બોલો. અને આઈજે શેઠ, આ બે ફોન એક જ જગ્યાએ છે? હા, સ્વામી એક મિનિટ, આપને નથી કહેતી, જો એક જગ્યાએ હોય ને તો પણ તમારું ત્યાં આગળ. સમજાતું નથી. એક જગ્યાએ નથી, એક જગ્યાએ નથી. અચ્છા, કારણ કે ઘણી વાર એવું હોય ને તોય મહાસતીજી નો અવાજ બધાને ન આવે. ના 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 ના, અલગ અલગ છે, અલગ. ભલે ભલે સ્વામી, મિચ્છામી દુક્કડમ, આપ કન્ટિન્યુ કરો. તમે શું બોલો છો? સ્વામી આપના કામનું નહોતું સ્વામી, હવે આપ ફરીથી શરૂ કરો. આપ ચાલુ કરો સ્વામી, આપને કાઈ નથી કહેતી. હા, ફરીથી શરૂ કરો. સ્વામીને આપણો અચ્છા, સંભળાતું નહોતું. જે બી છે એ લખીને કહો. સ્વામી આપ કન્ટિન્યુ કરો હવે, ઓકે, અવાજ આવે છે તો આપનો. આપણું આયુષ્ય કર્મ પૂરું. ઓકે 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 ઓકે. હા, તો આયુષ્ય કર્મની વાત પૂરી થઈ. હવે નામ કર્મ. નામ કર્મ છે એની પ્રકૃતિ આયુષ્ય કર્મની પ્રકૃતિ હતી તમને ભવ સાથે બાંધી રાખવાની. હા, અને નામ કર્મની પ્રકૃતિ છે તમારા શરીરને લગતી આકૃતિઓ આપવાની, શરીરને લગતી ચીજો આપવાની જવાબદારી નામ કર્મની છે. પછી ઇન્ટરનલ હોય કે બાહ્ય હોય, આપણું જે આખું અંદરથી અને બહારથી બોડી સ્ટ્રક્ચર છે, એ બોડી સ્ટ્રક્ચર આપણને જે આકારનું જે રીતનું મળ્યું છે, એની જે સ્ટ્રેન્થ મળી છે, આ બધું જ નામ કર્મને આધારે છે. શરીરની ચામડી, શરીરના વર્ણગંધ, રસસ્પર્શ,
પછી શરીરની આકૃતિ, સંસ્થાન, પછી શરીરની મજબૂતી, હાડકાઓની રચના, હા, પછી આપણને સારો સ્વર મળવો, ખરાબ સ્વર મળવો, આપણને યશ મળવો, અપયશ મળવો. તો આ બધું જ નામ કર્મ રિલેટેડ છે. દાલ ખીચડી આવશે. તો નામ કર્મ ને ચિતારા સમાન એટલે પેઇન્ટર સમાન ગણાવ્યું છે. પેઇન્ટરની ઈચ્છા જેવી હોય એ રીતે ઈ ચિત્ર બનાવે અને એ રીતે ઈ ચિત્ર બને. તો નામ કર્મ છે એ પેઇન્ટરની જેમ જે રીતે શરીરનું નિર્માણ કરવું હોય એ રીતે શરીરનું નિર્માણ કરે, પણ નામ કર્મ બાંધનારા આપણે પોતે જ. એ કેવી રીતે બંધે? નામ કર્મ કેવી રીતે બાંધ્યું હોય? હા, આપણે નામ કર્મ કેવી રીતે બાંધ્યું હોય? શુભ ભાવોથી, શુભ કર્મથી, સારા કર્મ કરવાથી, બીજાને યશ આપો, બીજાના વચનોને માનો, બીજાના ગમે તેવા શરીર વગેરે મળ્યા હોય તો એના ઉપર મસ્કરી, હસી મજાક ન કરો. શુભ ભાવો. એને કોઈ કાળી સ્કિન મળી, કોઈ ગમે તેવી સ્કિન મળી, એટલે શરીર રિલેટેડ કોઈ પણ આકાર પ્રકાર મળ્યા હોય તો તમને મળ્યા છે તો એને સહજતાથી સ્વીકારી લ્યો, બીજાને મળ્યા છે તો એમાં કોમેન્ટ્સ નહીં કરો. બસ સ્વામી, નાનપણમાં એવું થઈ ગયું હોય અમારે સ્કૂલમાં, ત્યારે શું કરવું હવે? હા, તો અત્યારે મિચ્છામી દુક્કડમ કરી દો. નાનપણનું યાદ કરીને અત્યારે મિચ્છામી દુક્કડમ કરી દેવાનું. જ્યારે યાદ આવે ત્યારે દિલથી મિચ્છામી દુક્કડમ કરી દેવાનું. આપણે જે મસ્કરી કરી, જે કર્યું, આપણે હવે શીખશું. તમે બહુ ચિંતા નહીં કરો. જો આપણે કેમ બંધાય ને કેમ છોડવું, ઈ સબ્જેક્ટ હવે આવશે આપણને. અત્યારે આપણે ખાલી એના દ્રષ્ટાંતને સમજીએ છીએ. કોઈ પણ કર્મને સમજવું હોય તો અમને ગુરુદેવ એમ કહેતા કે એના દ્રષ્ટાંતને પ્રોપર સમજી લ્યો. દ્રષ્ટાંત સમજાશે તો નામ કર્મ સમજાશે. તો ચિતારા સમાન સમજાણું પેઇન્ટર છે એ ચિત્રને કેવી રીતે સારું રજૂ કરવું, તોડી મરોડીને રજૂ કરવું, એને ગમે તે આકારનું રજૂ કરવું, એને શું કહેવાય, કાર્ટૂન બનાવવા કે એને સરખું બનાવવું, એ બધું એના હાથમાં છે. એમ આપણા શરીરના નિર્માણનો કબજો બધો જ નામ કર્મના હાથમાં છે. નામ કર્મમાં પણ મેઇન પ્રકૃતિ છે સંઘાતન, બંધન અને નિર્માણ. સંઘાતન કર્મ મટીરિયલ એકઠું કરે છે. બંધન એને પિંડો બાંધે છે અને નિર્માણ એને આખું વ્યવસ્થિત બનાવીને પ્રોપર જગ્યા ઉપર મૂકી દે છે. તો સમયે સમયે નામ કર્મ આ રીતે આપણા શરીરમાં ફેરફારો કરે છે. જન્મ્યા ત્યારે આપણા શરીરનો આકાર બીજો હતો ને પછી ધીરે ધીરે કરતા કરતા કોઈના કલર બદલાઈ જાય, કોઈના શરીરનું ઇન્ટરનલ રચનાઓ છે એ પણ બદલાઈ જતી હોય. તો ઘણા એમ કે તમે તો કહેતા હતા ને કે નામ કર્મ તો બંધાઈ જાય, પછી બધું નિસર્ગના હાથમાં છે. તો નામ કર્મ સમયે સમયે બદલાય છે. સમયે સમયે નિર્માણ નામ કર્મ અલગ તમારી બોડી તૈયાર કરે છે. જેવા તમારા વિચાર, જેવા આપણા પરિણામ, જેવા આપણા ભાવ, એ પ્રમાણે આખી બોડી તૈયાર થાય છે. ઘણાના શરીરની અંદર કોઈ એક અવયવની ખામી હોય, પણ અગર એ પોતાના વિચારોને બરાબર પોઝિટિવ રાખે તો નિર્માણ નામ કર્મ તમારા શરીરમાં જે પણ કમી છે એને પૂરી કરી દે. સ્નેહ દેસાઈની મેં તમને ઘણી વાર વાત કરી છે કે એના હૃદયમાં વાલ જ નહોતો, જન્મથી જ નહોતો, અને બહુ જ તકલીફ હતી. અને ડોક્ટર એમ કહેતા કે તમે આ બાળકની પાછળ એક નયો પૈસો ખર્ચતા નહીં. પણ એને નાની ઉંમરથી જ એ લોકો બર્મામાં રહેતા, તો ત્યાં એને એક બુદ્ધિસ્ટ સંતના સાનિધ્યમાં એમને રાખ્યા, લામાના, અને ત્યાં આગળ એને એ રીતે ટ્રેન કર્યો અને અત્યારે એના શરીરની અંદર વાલ આવી ગયો, એની મેળે ગોઠવાઈ ગયો.
તો નામકર્મ છે, તો ચિતારો છે. તમે જ્યારે એને ચિત્ર જેવું આપો એવું ઈ ચિતરી દે. હા, તો નામકર્મ છે એ ચિતારા સમાન છે. સમજાઈ ગયું બરાબર? બધાને સમજાઈ ગયું? નામકર્મ પેઇન્ટર. જી સ્વામીજી. હા, બધાના કેટલા મનુષ્ય છે એમાંથી કોઈની આકૃતિ આમ તમને દૂરથી સરખા દેખાય, છતાં પણ કોઈની ડિટ્ટો ટુ ડિટ્ટો આકૃતિ તમને જોવા મળે? ના ટ્વિન્સ ના હોય તો પણ ન જોવા મળે. હા, આપણને થાય ને કે કોણ છે આ ચિત્રકાર, કોણે આ બધું ઘડ્યું? તો એ ચિત્રકારનું નામ છે નામકર્મ. બરાબર. ત્યાર પછી આવે ગોત્ર કર્મ. ગોત્ર કર્મનું કામ છે ઉચ્ચ ગોત્ર અને નીચ ગોત્રમાં વ્યક્તિને રાખવા. હવે ઉચ્ચ ગોત્ર ને નીચ ગોત્ર બાબતમાં ઘણા બધાને ઘણી બધી ધારણાઓ, માન્યતાઓ હોય. નીચ ગોત્ર એટલે બધા એમ માનતા હોય કે નિમ્ન કુળ, ચાંડાળ કુળ કે નીચા કુળની અંદર જન્મ થવો એ નીચ ગોત્ર છે. ઊંચા કુળમાં જન્મ થવો એ ઉચ્ચ ગોત્ર છે. એવું નથી હોતું. ગોત્ર કર્મ તમારા વ્યક્તિગત રિલેટેડ પણ હોય ને તમારા પારિવારિક રિલેટેડ પણ હોય. ગોત્ર કર્મનું કામ છે પ્રસિદ્ધિ આપવાનું. તમને ફેમસ કરવાનું કામ ગોત્ર કર્મનું છે. તો કોઈની સારી ફેમસ થાય અને કોઈની ખરાબ થાય. તમે છાપામાં વાંચો કુખ્યાત અને સુવિખ્યાત. હા, તો ગેંગસ્ટરોના નામ આવતા હોય તો એના નામ પણ અત્યારે ઓસામા બિન લાદેન છે, એનું નામ કોને ખબર ન હોય? ટેરરિસ્ટોના નામ કોને ખબર ન હોય? બધાને જ ખબર હોય. તો એનું નામ પણ આખું જગ પ્રસિદ્ધ છે. તો જગ પ્રસિદ્ધ નામ કરવું આ ગોત્ર કર્મનું કામ છે. પણ ખરાબ ફેમ થાય તો એને નીચ ગોત્ર કહેવાય. સારી ફેમ હોય તો એને ઉચ્ચ ગોત્ર કહેવાય. આપણે ત્યાં એક શબ્દ આવે લબ્ધ પ્રતિષ્ઠિત, અને બોલચાલની ભાષામાં આપણે ત્યાં ખાનદાન શબ્દ વપરાય. હા, તો ખાનદાની કહો કે લબ્ધ પ્રતિષ્ઠિત કહો, એનો અર્થ ઈ છે કે એમના ઘરની કે વ્યક્તિગત એમની કોઈ પણ પ્રસિદ્ધિ એવી કોઈ નિમ્ન બાબતોમાં ન હોય. કોઈ ખરાબ રીતે એને આંગળી ચીંધે એવી રીતે એને કોટ કરીને એને એના નામને લેવાતું ન હોય તો એ વ્યક્તિને ઉચ્ચ ગોત્ર કહેવાય. સમજાણું? તો ઉચ્ચ ગોત્ર એટલે સુવિખ્યાત અને નીચ ગોત્ર એટલે કુવિખ્યાત, કુખ્યાત. સ્વામી અવાજ નથી આવતો. હા, હા, હવે આવે. કુંભારનું દ્રષ્ટાંત. કુંભાર ઘડા બનાવે અને તમે ઘડા લેવા જાવ તો શું કરો? ટકોરા સ્વામી મારી આના પેલા શું બોલ્યા? કાંઈ સંભળાણું નથી. હું કઈ બોલી જ નથી. અચ્છા, તો ભલે. હા, વયું ગયું તું એટલે હું કઈ બોલી જ નથી. હવે ગોત્ર કર્મ શરૂ કર્યું છે ને આપણે. ઉચ્ચ હા ગોત્ર અને નીચ ગોત્ર, એ તો તમે બધા સાંભળ્યું. ઉચ્ચ હા ગોત્ર એટલે સારી ખ્યાતિ
અને નીચ ગોત્ર એટલે ખરાબ ખ્યાતિ. ગોત્ર કર્મ તમને પ્રસિદ્ધિ આપે, નીચ ગોત્ર પણ પ્રસિદ્ધિ આપે પણ એ ખરાબ પ્રસિદ્ધિ કરે, અને ઉચ્ચ ગોત્ર છે એ પ્રસિદ્ધ કરે તો તમારી સારી પ્રસિદ્ધિ કરે. હે ને? તો વખાણવા લાયક હોય એને ઉચ્ચ ગોત્ર કહેવાય, અને નિંદનીય હોય તો એને નીચ ગોત્ર કહેવાય. બરાબર? આપણે કહીએ છીએ ને કે તીર્થંકર નો જન્મ, તીર્થંકર નામ ગોત્ર કર્મ કહીએ છીએ. તો તીર્થંકર નું શરીર નિર્માણ એવા ઘરની અંદર, એવા પરિવારની અંદર થાય કે જ્યાંની 72 પેઢી માતાની અને 72 પેઢી પિતાની, 144 પેઢીનું ઉચ્ચ ગોત્ર ભેગું થાય, એ ઘરની અંદર તીર્થંકર નો જન્મ થાય. 144 પેઢીમાંથી કોઈ પણ પેઢીએ નીચ ગોત્ર જેવા કર્મ ન કર્યા હોય. સમજાણું? જી આજે સ્વામી. બધાનું આમ કનેક્શન બહુ સરખું નથી જોડાતું. હા સમજાણું બધાને? હા હા સ્વામી. જી સ્વામી. હા, તો તીર્થંકર નામ ગોત્ર કર્મ છે. ત્રણેય લોકની અંદર પૂજ્ય, ત્રણેય લોકની અંદર વંદનીય, ત્રણેય લોકની અંદર ફેમસ પર્સનાલિટી એટલે તીર્થંકર નામ ગોત્ર કર્મ. તો એમાં ગોત્ર કર્મનો સૌથી વધારે હિસ્સો હોય નામ કર્મ કરતા પણ. નામ કર્મ જીનનામ કર્મ છે, પણ જીનનામ કર્મને ગોત્ર કર્મનો સહારો ન મળે તો એ વર્લ્ડ ફેમસ પર્સનાલિટી ન બની શકે. તમે જે કહો ને ત્રૈલોક્ય પૂજ્ય, ત્રણેય લોકની અંદર પૂજનીય, ત્રણેય લોકની અંદર આદરણીય, ત્રણેય લોકની અંદર આદેય વચન, એના વચનને કોઈ ઉથાપી ન શકે, આવી પર્સનાલિટીનું નિર્માણ ગોત્ર કર્મ વગર ન થાય. બરાબર છે? તો ઉચ્ચ ગોત્ર એટલે કુંભાર જેમ ઘડા બનાવે તો એમાં આપણે કયા ઘડાને પસંદ કરીએ? આપણે ટકોરા મારીએ તો જે ઘડો સારો છે, જે તમને દેખાવમાં સરસ છે, આકારમાં સરસ છે, પછી એના કામમાં સરસ છે, ક્યાંયથી તૂટેલો નથી, ક્યાંયથી બોદો અવાજ આવતો નથી, તો જે સરસ છે, જેનું સરસ અસ્તિત્વ છે, એને તમે સ્વીકારો છો. એમાં જરાક પણ કાળું હોય, જરાક પણ ડાઘ હોય, જરાક પણ કાઈ હોય તો તમે એ માટલાને લ્યો? ના. હા, બરાબર છે. તો આકાર, પ્રકાર અને એની ક્વોલિટી આ બધું જ જોઈને લઈએ છે. તો કુંભાર બે ઘડા બનાવે છે, તો કોક વાર એનાથી ઘડો એવો નબળો પણ બને, પણ એ નબળા ઘડાને લોકો પસંદ કરતા નથી અને સારા ઘડાને પસંદ કરે. હા, એવી રીતે ઉચ્ચ ગોત્ર કર્મ છે એને જગત આખું પસંદ કરે. નીચ ગોત્ર છે એ જગતમાં આદરણીય ન બને, વિશ્વસનીય ન બને. બરાબર છે? પણ એની અંદર ખાસ ધ્યાન રાખવાનું કે પરિવારનું પણ ગોત્ર કર્મ હોય ને વ્યક્તિનું પણ ગોત્ર કર્મ હોય. હા, એની માટે ઠાણાંક સૂત્રની અંદર 4 વાત આવે. આંબાનું ઝાડ અને આંબાનો પરિવાર. આંબાનું ઝાડ અને આંબાનો પરિવાર એનો અર્થ એ છે કે મા બાપ અને સંતાન પણ ખાનદાન છે, ઉચ્ચ ગોત્રીય છે, એટલે સારા કામ કરનારા છે. તો એને કહેવાય આંબાનું ઝાડ અને આંબાનો પરિવાર. ઉચ્ચ ગોત્રના મા બાપ અને ઉચ્ચ ગોત્ર પોતાનું વ્યક્તિગત પણ પોતે પણ એવા કામ કર્યા છે કે જેનાથી એનું ઉચ્ચ ગોત્ર પ્રશંસા અને ચારે બાજુ એની ખ્યાતિ સારી રહે. તો એમાં આપણે યાદ કરીએ કે ભાઈ ઋષભદેવ ભગવાન છે, તો ઋષભદેવ ભગવાન ઉચ્ચ ગોત્ર છે, એના 100 દીકરા પણ ઉચ્ચ ગોત્રના. તો આંબાનું ઝાડ અને આંબાનો પરિવાર. ઘણી વાર એવું થાય કે ઝાડ આંબાનું હોય પણ પરિવાર બાવળનો હોય. મા બાપ સારા હોય, મા બાપ ખાનદાન હોય, જેમ કે ગાંધારી માતા,
કુરુવંશ. કુરુવંશ લબ્ધ પ્રતિષ્ઠિત વંશ છે, પણ એની અંદર કૌરવો. હા, તો અત્યારે કોઈ પોતાના દીકરાનું નામ દુર્યોધન પાડે? દુશાસન પાડે? ના. બરાબર. રાવણ નો પરિવાર પણ એકદમ સારો કુળ નો હતો, સારું હતું, પણ અત્યારે કોઈ પોતાના છોકરાનું નામ રાવણ પાડે? તેનું વ્યક્તિગત ઉચ્ચ ગોત્ર નહોતું, પણ એનું પરિવાર ઉચ્ચ ગોત્ર હતું. તો પરિવાર ખાનદાન હતું, પણ ખાનદાન પરિવારના ઘરે પણ બાવળિયાનો જન્મ થઈ શકે. ઉચ્ચ ગોત્ર વાળા પરિવારના ઘરની અંદર પણ વ્યક્તિગત રીતે નીચ ગોત્ર વાળું કોઈ સંતાન આવી શકે ખરું. હા, તો એને કહેવાય આંબાનું ચિયાનું ઝાડ અને બાવળિયાનું ઝાડ અને આંબાનો પરિવાર. હા, જેમ કે પુણ્ય શ્રાવક. હવે પુણ્ય શ્રાવક છે કાલ સૂર્યા કસાઈ ના દીકરા. કાલ સૂર્યા કસાઈ દરરોજના 500 પાડા મારે. કુવામાં ઉતરતો કુવામાં મારતો તો એનું નીચ ગોત્ર. એનું સારા કામમાં યાદ નથી કરતા, ખરાબ કામમાં યાદ કરે, તો એનું નીચ ગોત્ર હતું. પણ એના ઘરે પુણ્ય શ્રાવક, એની સામે ભગવાને પણ વખાણી. અને શ્રેણિક મહારાજાને કીધું કે નરક થી છૂટવું હોય તો જાઓ પુણ્ય શ્રાવક ની એક સામાયિક લઈ આવો. તો બાવળિયાનું ઝાડ અને આંબાનો પરિવાર અને બાવળિયાનું ઝાડ ને બાવળિયાનું પરિવાર પણ નીચ ગોત્ર અને પોતે નીચ ગોત્ર જેવા કામો કરે તો એને કહેવાય બાવળિયાનું ઝાડ અને બાવળિયાનો પરિવાર. તો સમજાઈ ગયું નીચ ગોત્ર? અને નીચ ગોત્ર ની અંદર કુંભાર. સ્વામી છેલ્લું દ્રષ્ટાંત કઈ બાવળનું ઝાડ અને બાવળના પરિવારનું દ્રષ્ટાંત કઈ? બાવળનું ઝાડ અને બાવળિયાનો પરિવાર. હવે એના દ્રષ્ટાંત ક્યાં તમે જુઓ, નજર નાખો ત્યાં ઘણી જગ્યાએ મળશે. કામ કરે ને એની પાછળ એનો સ્વામી પરિવાર અવાજ આખો તૂટે છે ખરાબ તમારો. કામ કરે. તો એને અવાજ કહેવાય તૂટે છે. બાવળિયાનું ઝાડ અને બાવળિયાનો પરિવાર. એટલે ઉચ્ચ ગોત્ર નીચ, ઉચ્ચ ગોત્ર એટલે આંબાનું ઝાડ અને નીચ ગોત્ર એટલે બાવળિયાનું ઝાડ. હવે એને સોય દોરો લઈને સાંધી લ્યો તમે. તૂટે છે અવાજ, તૂટે છે. સ્વામી તમારો અવાજ તૂટતો તો વચ્ચે સમજાણું નહીં. બાવળનું ઝાડ અને બાવળનો પરિવાર. છેલ્લાનું દ્રષ્ટાંત નહીં સમજાયું સામે. હવે સંભળાય છે? હા. સંભળાય છે? જે સામે સંભળાય. જી સામે સંભળાય છે. તો ગોત્ર કર્મ સમજાઈ ગયું. કુંભારના ચાકડા સમાન. કુંભારનો છેલ્લું ચાકડો દ્રષ્ટાંત તો ફરે એક સરખો છે, પણ કોઈ સારું માટલું ઉતરે ને કોઈ ખરાબ માટલું ઉતરે, કોઈ સારો આકાર ઉતરે ને કોઈ ખરાબ આકાર ઉતરે. તો કુંભારના ચાકડા સમાન ગોત્ર કર્મ. બરાબર. અને હવે છેલ્લું આપણું અંતરાય કર્મ. અંતરાય કર્મ એ રાજાના ભંડારી સમાન. રાજાના ભંડારી સમાન. રાજા એમ કે ભાઈ આ ફલાણા ભાઈ આવ્યા છે, એને 1 લાખ સુવર્ણ મુદ્રા આપી દો. તો રાજાએ આજ્ઞા કરી દીધી, રાજાએ ક્યાંય રોક્યું નથી. ઓલો લેવા આવ્યો છે એને પણ ક્યાંય રોકાણ નથી, પણ રોક્યું કોણે? ભંડારીએ. ભંડારીએ. હા, તો અંતરાય કર્મ છે, તો અંતરાય કર્મ પોતે કઈ નથી કરતું. એ નથી કોઈ વ્યક્તિને હેરાન કરતું, ખાલી બહારના સંજોગોને અટકાવી શકે. તો અંતરાય કર્મનું કામ છે માત્ર વિઘ્ન ઉભા કરવાનું. એનાથી વધારે અંતરાય કર્મ કઈ કરી જ ન શકે. સવારે ઉપાસ રહી આવવું છે ને ઘરના ના પાડ્યા, તો એમ ન કહેવાય કે અંતરાય પાડી. એને તમને ઉપાસ રહી આવવાની ના પાડી, પણ તમને સારા ભાવ કરવાની ના પાડી, ભગવાનનું નામ લેવાની ના પાડી.
તમારા તમે તમારી મેળે લઈ શકો કે ન લઈ શકો? સ્વામી આજે અવાજનું બહુ ડિસ્ટર્બન્સ છે. કર્મ આવ્યો, આપણે લાકડું જોડી દઈએ કે ઋષભદેવ ભગવાને 12 મુહૂર્ત સુધી બળદિયાને અનાજ નહોતું મળ્યું 12 મુહૂર્ત સુધી, તો એને 12 વર્ષ સુધી ઉપવાસ કરવા પડ્યા. એવું નથી. 12 મુહૂર્ત નો આંકડો આપણે 12 વર્ષમાં જોડી દીધો. 12 વર્ષો 12 મહિનામાં 1 વર્ષ સુધી એમને અંતરાય પડી. એને અંતરાય ક્યાં પડી? એ કાયમ ગોચરી માટે નીકળ્યા છે, અને ગોચરીમાં કોઈ રોકી શક્યું? એક દિવસ પણ એવો નથી કે ગોચરી ન ગયા હોય અને એને વસ્તુ મળતી નહોતી એવું પણ નહોતું. લોકો દીકરી દેતા હતા, લોકો સોના દેતા હતા, માણેક દેતા હતા, ચાંદી દેતા હતા, હીરા દેતા હતા, જવેરાત દેતા હતા, હાથી દેતા હતા, ઘોડા દેતા હતા. એને દાન નહોતું મળતું એવું તો નહોતું. તો એને દાનાંતરાય નો પણ ઉદય નહોતો. તો આપણે અંતરાય કર્મ કયું ગણશું? સમજાણું તમને? તો અંતરાય કર્મ માત્ર ખાલી તમને વિઘ્ન ઉભા કરી શકે, પણ તમારી તાકાતને તોડી નથી શકતો, તમારા પ્રયત્નને તોડી નથી શકતો, તમારા પુરુષાર્થને તોડી નથી શકતો, તમારા ઇન્ટરનલ પરિણામની ધારાને તોડી નથી શકતું. બહારની પરિસ્થિતિની અંદર એ માત્ર વિઘ્ન ઉભું કરી દે, પણ તમારો પ્રયત્ન અગર ચાલુ છે તો એ વિઘ્ન હટી જાય. અંતરાય કર્મ સેમ બમ્પર જેવું કામ કરે. બમ્પર તમારી ગાડીને અટકાવી ન શકે, રોકી ન શકે, પણ તમારી ગતિને સ્લો પાડી દે, પણ તમારી ગાડીને બંધ ન કરી શકે. હા, સમજાણું? અંતરાય કર્મ. લાભાંતરાય કર્મ નો અર્થ એ છે કે તમને જે મળવાનું છે એમાં વચ્ચે થર્ડમેન તરીકે કોઈ પણ વિઘ્ન ઉભું કરી શકે, પણ તમારો પ્રયત્ન અગર પ્રામાણિકપણે ચાલુ છે તો એ કર્મ હટી જશે. તો તમને લાભ થશે ને થશે. જો તમે પોતે હિંમત હારીને કામ કરવાનું છોડી ન દો તો. તમે યાદ કરવા બેસો ને તમને સામાયિક યાદ નથી રહેતી, પ્રતિક્રમણ યાદ નથી રહેતું, ગાથા યાદ નથી રહેતી, તમે પડતું મૂકી દો અને પછી કે મને અંતરાય કર્મ છે, હવે મને થતું નથી, તો વધારે અંતરાય કર્મ બંધાય. અંતરાય કર્મ જેમ જેમ પ્રયત્ન કરો તેમ તેમ અંતરાય કર્મ ઘટતું જાય. યાદ રે કે ન રે, તમે દરરોજ વાંચો, દરરોજ બોલો, દરરોજ વાંચો, દરરોજ બોલો, તો ઓટોમેટિક અંતરાય તૂટી જાય ને પછી તો એટલું બધું યાદ રે કે તમે કલ્પના પણ ન કરી હોય. બરાબર? તો લાભમાં વિઘ્ન ઉભું કરે એને લાભાંતરાય કહેવાય. આપણા ભોગવટામાં વિઘ્ન ઉભું કરે એને ભોગાંતરાય કર્મ કહેવાય. ભોગાંતરાય એટલે એક વાર ખાઈ શકે, એક વાર વાપરી શકે એ ચીજને ભોગ કહેવાય, અને જે ચીજને તમે વારંવાર વાપરી શકો એને ઉપભોગ કહેવાય. જેમ કે કપડા તમે વારંવાર એકના એક કપડા વાપરી શકો. ખાવાની ચીજ એક વાર ખાધી પછી બીજી વાર ખાધેલી ચીજ પાછી નથી ખવાતી, બીજી ખાઈ શકો. તો ઉપભોગાંતરાય નો અર્થ છે કે જે ચીજ તમે વારંવાર વાપરી શકો છો એવી ચીજમાં વિઘ્ન ઉભું કરે. વીર્યાંતરાય તમારી શક્તિમાં વિઘ્ન ઉભું કરે, પણ શક્તિને રોકી નથી શકતું. ખાલી શક્તિ અને સામેની વસ્તુ એની વચ્ચે ખાલી બમ્પર જ ઉભું કરી શકે, એનાથી વધારે કઈ જ ન કરી શકે. લાભાંતરાય, ભોગાંતરાય, ઉપભોગાંતરાય, વીર્યાંતરાય, દાનાંતરાય. તમે દાન દેવા માંગો તો દાન દેવા અને દાન લેનારા એની વચ્ચે વિઘ્ન ઉભું કરી શકે. લેનારાને લેતા ન અટકાવી શકે, દેનારાને દેતા અટકાવી ન શકે. હા, તો એને કહેવાય દાનાંતરાય, લાભાંતરાય, ભોગાંતરાય, ઉપભોગાંતરાય અને વીર્યાંતરાય કર્મ. રાજાના ભંડારી સમાન. બરાબર છે? રાજાના ભંડારીને સીધે સીધું કહી દીધું એટલે એની મેળે કરે, પણ રાજા સામે ઉભા હોય ને દેવાનું કે તો રાજાનો ભંડારી કઈ કરી શકવાનો છે?
હા, તો એ વિઘ્ન ઉભું નહીં કરી શકે. બરાબર છે. લેનારાની ખોટ એ તોડી ન શકે, અને દેવાની ભાવનાને તોડી ન શકે, માત્ર વચ્ચે અટકાવે. તો અંતરાય કર્મ, ભંડારી સમજાઈ ગયા બધાને? 8 કર્મ, 8 કર્મની પ્રકૃતિ, 8 કર્મના દ્રષ્ટાંત, 8 કર્મના દ્રષ્ટાંતના ભાવો. આટલું બધાને બેસી ગયું? બરાબર. જય સ્વામી. સતીજી પાછા લીવ થઈ ગયા? અરે હું તો ચાલુ ને ચાલુ છું. આ તમારા સાધન થાય ને બંધ થાય ને ખુલે છે. હા, શું કે છે? શું કે છે સ્વામી? આને કહેવાય અંતરાય. સ્વામી, તમારે ત્યાં નેટવર્ક નો ઇસ્યુ છે આજે વધારે, કાં તો કઈક કનેક્શન બરોબર નથી થયું, એટલે તમારી સ્ક્રીન પરથી વારે ઘડીએ અમે જે છે ને, અમને તમારો અવાજ વયો જાય છે વારે ઘડીએ. હા, આને કહેવાય અંતરાય કર્મ. બરોબર છે સ્વામી, આપણને દ્રષ્ટાંત દ્વારા શીખવા મળ્યું આજે. હું સંભળાવવા માટે તૈયાર છું, મારામાં રોકાણ નથી. તમે સાંભળવા તૈયાર છો, તમને સાંભળવામાં કોઈ રોકી શકતું નથી, પણ વચ્ચે આ નેટવર્ક નો ઇસ્યુ. આને અંતરાય કહેવાય. સમજાણું? મને અને તમને નથી રોકી શકતું. અંતરાય કર્મ છે એ ઘાતી કર્મ છે, અને ઘાતી કર્મ કોઈ દિવસ ઘાત ન કરે આત્માના ગુણોનો. એને રોકી જ નથી શકતું, પણ એ વચ્ચે ખાલી આવી રીતે વળી પાછું નેટવર્ક વયું જશે, તો હું બોલનારી ચાલુ છું, તમે સાંભળનારા ચાલુ છું, તમને સંભળાઈ જશે. બરાબર? એ અંતરાય કર્મ એકદમ બરાબર સમજાઈ ગયું? એકદમ પ્રેક્ટિકલી. તો આ રીતે આપણા 8 કર્મની વાત પૂરી થઈ. હવે 8 કર્મની પ્રકૃતિ કઈ કર્મ ભોગવવાની રીત ઘાતીની છે. બહુ સરસ વાત છે એના પ્રવચનની. મેં તો પહેલી વાર સાંભળ્યું, મને થયું કે આવું તો આપણે વિચારે નથી કર્યો. પણ એ વાત આપણે સમજશું અવસરે. આજે ટાઈમ પણ થઈ ગયો છે અને નેટવર્ક ઇસ્યુ પણ છે, તો અવસરે આપણે આ બોલીશું. કાલે નહીં થાય ને સ્વામી? કાલે બુધવાર, કાલે કરશું ને, પણ કાલે આપણે બુધવારનું લેસન લેશું. આની આ વાત. હા, એટલે કાલે તો અમે ટ્રાવેલિંગ માં છું. કાલે ક્લાસ નથી? ના, પણ સવારનું કદાચ નહીં લેવાય. સવારે નહીં થાય ને? સવારનું કાલે કદાચ 99% તો નહીં જ થાય. હવે શુક્રવારે સીધું થશે. ગુરુવારે પાછું મૌન હોય. એટલે કાલે ને પરમ દિવસે 2 દિવસ, એટલે 2 દિવસ છુટ્ટી. હવે બપોરનું કાલે લઈશ, ભાવ રાખું છું. બપોરનું છે કાલે. હવે
કાલે આપણે 35 બોલનો જ વિષય ચાલુ રાખવો છે કે આપણો આચારાંગનું ચાલુ રાખવું છે? આચારાંગનું આપણો અધૂરો વિષય આચારણ પૂરું કરો રહ્યો છે. સ્વામી, આચારણ. હા, અને કર્મનું આપણે શુક્રવારે ફરીવાર લેશું. પાકું. પણ આજે ખાલી દ્રષ્ટાંત અને પ્રકૃતિ બધાને બરાબર સમજાઈ ગઈ છે એવું માનું છું. જી સ્વામી સમજાઈ ગયું. ઓકે. જંબાય જન્મચામીને મેનો કર્મચક્રમ પયહિનમ વિનયનમ જોગિનમ ઘોષેનમ સુતુદિનમ ઋતુ પડી છે મકાલે કૌશલ્ય કાલના કૌશલ્ય વસજ્જાય સજ્જાય સજ્જાય ન સજ્જાય ભણતા ગણતા ચિંતવતા વિચારતા સુણતા સાંભળતા જ્ઞાનીઓના અનંત અનંત ભાવો છે, અનંત અનંત પર્યવો છે, અનંત અનંત ગમા છે, અનંત અનંત લય છે, અનંત અનંત નિક્ષેપ છે, અનંત અનંત રહસ્ય છે, અનંત અનંત ખુલાસાઓ છે. આમાંથી કોઈ પણ ભાવ ભેદ નહીં, નિક્ષેપ ગમા રહસ્ય ખુલાસાનું સ્ખલન છદ્મસ્ત ભાવે મારા બોલવામાં આવ્યું હોય, આપને સાંભળવામાં આવ્યું હોય તો અરિયલ સિદ્ધ કેવડી ગુરુ ભગવાન આપની સાક્ષી આત્મા પરમાત્માની સાક્ષી તસ્મે હા સેવમ બનતે સેવમ બનતે સેવમ બનતે પિદેમી તમેવ સત્યમ નિસંકમ જમ ચિનેમ પવેયમ નમો વૈહંતાણંગ નમો સિદ્ધાણંગ નમો આયર્યાણંગ નમો વસાયણંગ નમો લોહે સંવત્સાહણંગ ગુરુદેવની આજ્ઞા શ્રી શ્રી ચદારી મંગલમ હરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલી પનત્તો તમો મંગલમ ચતારી લોગુતમા હરિહંતા લોગુતમા સિદ્ધા લોગુતમા સાહુ લોગુતમા કેવલી પનત્તો તમો લોગુતમો ચતારી શરણં પવજ્જામિ હરિહંતે શરણં પવજ્જામિ સિદ્ધે શરણં પવજ્જામિ સાહુ શરણં પવજ્જામિ કેવલી પનત્તં ધમ્મં શરણં પવજ્જામિ ચાર શરણા ચાર મંગલ ચાર ઉત્તમ કરે જે નર ભવસાગરમાં ન બુડે તે સકલ કર્મનો આણે અંત મોક્ષ તણા સુખ લહે અનંત ભાવ ધરીને જે ગુણ ગાય તે જીવ તરીને મોક્ષે જાય સંસારમાં હી શરણાચાર વર્ષ શરણ નહીં કોઈ જે નર નારી આદરે અક્ષય ચલ પદવી કોઈ અંગૂઠે અમૃત વસે તણા ભંડાર શ્રી ગુરુ ગૌતમ સ્વામીજી ભગવાન ને સમરીએ તો સદાય મનવાન સદાય મનવાન સ્વામી ધન્યવાણી મથેરમ વંદામી સુખ શાંતામાં છો? ધન્યવાદ સ્વામી. કાલે આચારાંગ સૂત્ર નો સુખ ક્લાસ છે ને શાંતામાં? સ્વામી? સુખ શાંતામાં? હા આનંદ આનંદ. હાજી આપણે સ્વામીને કર્યું નથી આજે, વંદના નથી કરી. પણ સ્વામી ગયા. ગયા સ્વામી ગયા. સ્વામી નીકળી ગયા. હવે પહેલા જ કરી લેવાની ચાલુ થાય. સ્વામી આવે કે તરત પછી. હા કાલે ક્લાસ છે કે નહીં? કાલે બપોરના છે ને?